દાટેલા 5 લાખ રૂપિયા 1 વર્ષ પછી મળ્યા, પણ એવી હાલતમાં કે પરિવાર રડી પડ્યો। શું થયું હશે? શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ઉદયે 5 લાખ રૂપિયાની નોટો ખાઈ નાખી હોય? એક ખેડૂત પોતાના જીવનની સૌથી મોટી બચત ખેતરમાં ભૂલી ગયો। પછી શું બન્યું? ચાલો જાણીએ, શું આરબીઆઈ ખરાબ થયેલી નોટો બદલી શકે છે? નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે શ્વેતા। ખેતરમાં દાટેલા 5 લાખ રૂપિયા 1 વર્ષ પછી મળ્યા, પણ એવી હાલતમાં કે આખું પરિવાર રડી પડ્યું। રાજસ્થાનના બાલોતરા જિલ્લાના નેવાઈ ગામમાં બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। એક સામાન્ય ખેડૂતે પરિવાર માટે પાકું ઘર બનાવવા જમીન વેચી હતી, પરંતુ હવે તે જ પૈસા ઉદયના શિકાર બન્યા છે। પરિવાર છેલ્લા 2 દિવસથી ચિંતા અને દુઃખમાં ડૂબેલો છે અને હવે રિઝર્વ બેંક પાસે આશા રાખીને બેઠો છે। ચાલો જાણીએ આ હચમચાવી નાખતી ઘટના। દર્શક મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર બાલોતરા જિલ્લાના નેવાઈ ગામમાં રહેતા ખેડૂત માંગીલાલ મેઘવાલે લગભગ 1 વર્ષ પહેલા પોતાની જમીનનો એક ભાગ વેચ્યો હતો। જમીન વેચવાથી મળેલા 5 લાખ રૂપિયા પરિવાર માટે જીવનભરની બચત જેવા હતા। માંગીલાલનું સપનું હતું કે કાચા મકાનની જગ્યાએ પાકું ઘર બનાવવું અને પરિવારને વરસાદની તકલીફમાંથી મુક્ત કરાવવો। જ્યારે પૈસા મળ્યા ત્યારે વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો। માંગીલાલને ડર લાગ્યો કે કાચા મકાનમાં રાખેલા રૂપિયા ભીંજાઈ જશે અથવા તો ખરાબ થઈ જશે, તેથી તેમણે રાત્રે પૈસા એક થેલીમાં ભરીને ખેતરમાં દાટી દીધા અને વિચાર કર્યો કે બીજા દિવસે સવારે કાઢીને બેંકમાં જમા કરાવી દેશે। બીજા દિવસે સવારે ખેતરમાં ગયા ત્યારે માંગીલાલને યાદ જ ન આવ્યું કે પૈસા કઈ જગ્યાએ દાટ્યા હતા। તેમણે આખું ખેતર શોધ્યું, માટી ખોદી, નિશાન શોધ્યા, પરંતુ થેલી ક્યાંય મળી નહીં। દિવસો સુધી શોધખોળ ચાલુ રહી, છતાં 5 લાખ રૂપિયાની થેલીનો કોઈ પત્તો મળ્યો નહીં। શરૂઆતમાં માંગીલાલ આ વાત પરિવારને કહી શક્યા ન હતા। થોડા દિવસો પછી તેમણે પત્ની સાયલી દેવી અને પુત્રોને આખી ઘટના જણાવી। ત્યારબાદ આખો પરિવાર ખેતરમાં પૈસા શોધવા લાગ્યો। સવારે શોધ, સાંજે શોધ અને વરસાદ પછી ફરી શોધખોળ, છતાં થેલી મળતી ન હોવાથી પરિવાર ધીમે ધીમે નિરાશ થવા લાગ્યો। 1 વર્ષ પસાર થઈ ગયું। આ વર્ષે સારો વરસાદ પડતા વાવણી પહેલા ખેતર ખેડવાનું નક્કી કરવામાં આવ્યું। ભાડે ટ્રેક્ટર બોલાવીને કલાકો સુધી ખેતર ખેડાયું। રાત્રે બધા ઘરે પરત ગયા, પરંતુ કોઈને ખબર નહોતી કે જમીનની નીચે દાટેલા રૂપિયા હવે બહાર આવવાના હતા। બીજા દિવસે સવારે સાયલી દેવી ખેતરે પહોંચી ત્યારે તેમની નજર માટીમાંથી બહાર નીકળેલી જૂની થેલી પર પડી। થેલી ખોલતા અંદર 500 રૂપિયાની નોટોના ગાંઠા દેખાયા। એક ક્ષણ માટે પરિવારને લાગ્યું કે ગુમ થયેલા 5 લાખ રૂપિયા મળી ગયા, પરંતુ તરત જ તેમની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ। નોટોને ઉદયે લગભગ સંપૂર્ણ રીતે ખાઈ નાખી હતી। નોટો ચીથરા બની ગઈ હતી અને હાથમાં લેતા તૂટી પડતી હતી। સાયલી દેવી રડી પડી અને પરિવારના સભ્યો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા। માંગીલાલ કહે છે કે આ નોટો જોઈને હવે ખાવા પીવાની ઈચ્છા પણ થતી નથી। પરિવાર તરત જ નજીકની બેંકમાં ગયો, પરંતુ બેંક કર્મચારીઓએ નોટોની હાલત જોઈને બાલોતરા જવાની સલાહ આપી। બાલોતરામાં પણ નોટો બદલાઈ નહીં અને તેમને જયપુર જવા માટે કહેવામાં આવ્યું। દર્શક મિત્રો, હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ઉદયથી ખરાબ થયેલી આ નોટો ખરેખર બદલી શકાય છે? આરબીઆઈના નિયમો મુજબ ખરાબ, ફાટેલી કે ગંદી નોટો કેટલીક શરતો હેઠળ બેંકમાં બદલી શકાય છે, પરંતુ જો નોટો એટલી ખરાબ થઈ ગઈ હોય કે તેમની ઓળખ, નંબર અથવા તો જરૂરી વિગતો સ્પષ્ટ ન રહેતી હોય તો તેને સામાન્ય કાઉન્ટર પર બદલવી મુશ્કેલ બની શકે છે। આવી સ્થિતિમાં નોટોને આરબીઆઈની નિર્ધારિત પ્રક્રિયા હેઠળ તપાસ માટે મોકલવી પડી શકે છે। ખાસ કરીને 5 લાખ રૂપિયા જેવી મોટી રકમના કેસમાં નોટોની સ્થિતિ, સંખ્યા અને અસલિયતની તપાસ બાદ જ નિર્ણય લેવાય છે। એટલે કે હવે માંગીલાલ પરિવાર માટે હવે સૌથી મોટી આશા એ જ છે કે તેમની ક્ષતિગ્રસ્ત નોટો આરબીઆઈની પ્રક્રિયા હેઠળ સ્વીકારવામાં આવે અને વર્ષભરની મહેનતની બચતમાંથી કંઈક રકમ તેમને પાછી મળી શકે। ભણતર ઓછું હોવાથી પરિવાર હવે વધુ પરેશાન છે અને શું કરવું તે સમજાતું નથી। માંગીલાલ પાસે આશરે 60 વીઘા જમીન છે, પરંતુ ખેતી સંપૂર્ણ વરસાદ પર નિર્ભર છે। વરસાદ સારો પડે તો પાક થાય અને નહીં પડે તો આખું વર્ષ મુશ્કેલીમાં જાય। પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને હજુ પણ કાચા મકાનમાં રહે છે, જ્યાં વરસાદ દરમિયાન છત ટપકે છે। માંગીલાલે પ્લોટ વેચ્યો હતો કારણ કે તેઓ પોતાના બાળકોને પાકું ઘર આપવા માંગતા હતા। હવે તેઓ અને તેમનો પરિવાર એક જ આશા રાખીને બેઠા છે કે રિઝર્વ બેંકની ખાસ પ્રક્રિયા હેઠળ કદાચ આ નોટો બદલાઈ જાય। જો નોટો બદલાઈ જશે તો કદાચ તેમના સપનાનું ઘર બની શકશે।
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હજારો લોકો ભાવુક થઈ ગયા છે. ખેતરમાં દાટેલા 5 લાખ રૂપિયા, એક વર્ષની શોધખોળ અને પછી ઉધઈ ખાઈ ગયેલી નોટો. આ માત્ર પૈસાની ઘટના નથી, પરંતુ એક ગરીબ ખેડૂતના સપના, મહેનત અને સંઘર્ષની કહાની છે. હવે સૌની નજર એ પર છે કે શું માંગીલાલ મેઘવાલને તેમના પૈસા પાછા મળશે કે નહીં. આજે માંગીલાલ મેઘવાલના હાથમાં પૈસા નથી, માત્ર ઉધઈ ખાઈ ગયેલી નોટોના ચિથરા છે. છતાં આ ગરીબ ખેડૂત આશા છોડવા તૈયાર નથી. પરિવાર હજુ પણ રાહ જોઈ રહ્યો છે કે કદાચ રિઝર્વ બેંકની પ્રક્રિયા દ્વારા તેમની મહેનતની કમાણી બચી જાય અને વર્ષોથી જોવાતું પાકા ઘરની છતનું સપનું સાકાર થઈ જાય. ખેતરમાં દટાયેલા 5 લાખ રૂપિયાની આ કહાની હવે માત્ર એક પરિવારની નહીં, પરંતુ મહેનત, ગરીબી અને તૂટતા સપનાઓ વચ્ચે જીવતી આશાની કહાની બની ગઈ છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.